વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ખાના ખજાના। તો લખી લો વેજ પનીર દીવાની હાંડી બનાવવાની રીત। વેજ પનીર દીવાની હાંડી બનાવવા માટે તેલ 2 ટેબલસ્પૂન, આખું જીરું 1 ટેબલસ્પૂન, ગ્રીન કેપ્સિકમ 50 ગ્રામ, યલો કેપ્સિકમ 50 ગ્રામ, ટામેટા 50 ગ્રામ, ડુંગળી 50 ગ્રામ, કસૂરી મેથી 50 ગ્રામ, પાલક 50 ગ્રામ, પાણી જરૂર મુજબ, બાફેલી ફણસી, ગાજર અને ફ્લાવર 1 બાઉલ, લાલ મરચું અડધી ટેબલસ્પૂન, ધાણા જીરું પાવડર અડધી ટેબલસ્પૂન, હળદર અડધી ટેબલસ્પૂન, ક્રશ કરેલા ધાણા અને ચીલી ફ્લેક્સ 1 ટેબલસ્પૂન, પનીરના ટુકડા 100 ગ્રામ, કાજુની પેસ્ટ અડધો બાઉલ, ટામેટાના ટુકડા 2 ટેબલસ્પૂન, ક્રીમ 4 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે કેપ્સિકમ, ટામેટા, કોથમીર અને ક્રીમ। વેજ પનીર દીવાની હાંડી બનાવવા માટે સૌપ્રથમ પેનમાં તેલ, આખું જીરું, ગ્રીન એન્ડ યલો કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી એડ કરીને બરાબર મિક્સ કરી લો। ત્યારબાદ તેમાં કસ્તુરી મેથી, પાલક એડ કરીને બરાબર હલાવી લો। થોડીવાર હલાવ્યા બાદ તેમાં પાણી, બાફેલી ફણસી, ગાજર અને ફ્લાવર એડ કરીને તેમાં મરચું પાવડર, ક્રશ કરેલા ધાણા અને ચીલી ફ્લેક્સ એડ કરીને થોડીવાર હલાવી લો। થોડીવાર કૂક થયા બાદ તેમાં પનીરના ટુકડા, કાજુની પેસ્ટ અને પાણી એડ કરીને કૂક કરી લો। પછી તેમાં ટામેટા, ક્રીમ એડ કરીને મિક્સ કરી લો। બરાબર મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં એડ કરીને કેપ્સિકમ, ટામેટા, કોથમીર અને ક્રીમ વડે ગાર્નિશિંગ કરીને સર્વ કરી લો। તો તૈયાર છે વેજ પનીર દીવાની હાંડી। તો ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે જો આવી ઇન્ડિયન રેસીપી તમે ઘરે ટ્રાય કરો તો તમારે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જવાની વન્સ ઇન અ મંથ જરૂર પડે। ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય।